અમદાવાદના મહાઠગ દંપતીની ધરપકડ બાદ મોટો ઘટસ્ફોટ થયો છે। પોલીસે આરોપીના 3 બેંક લોકર તપાસી લીધા છે। અમદાવાદ, સુરત અને ધાંગધ્રા લોકરમાંથી સોનું મળી આવ્યું છે। આ લોકરમાંથી કરોડો રૂપિયાનું સોનું અને ચાંદી પોલીસે જપ્ત કરી લીધા છે। અમદાવાદના લોકરમાંથી 6 કરોડથી વધુનું સોનું મળી આવ્યું છે। સુરતના લોકરમાંથી 30 લાખની કિંમતનું સોનું મળી આવ્યું છે, જ્યારે ધાંગધ્રાના લોકરમાંથી 1 કરોડથી વધુનું સોનું મળી આવ્યું છે। 10 બેંક એકાઉન્ટમાંથી 10 લાખની રકમ મળી આવી છે। કેનેડા મોકલવાના નામે 2 કરોડની છેતરપિંડી આચરી અધિકારીઓ સાથે સંપર્ક હોવાનો ખોટો દેખાડો કરતા પ્રતિષ્ઠિત વ્યક્તિઓ સાથેના ફોટા બતાવી લોકોને ફસાવ્યા। અગાઉ ટ્રક ડ્રાઈવર તરીકે આરોપી કામ કરતો હતો। વૈભવી જીવન જીવવા માટે દંપતી ઠગાઈ કરતા હતા। પોલીસે 5 કરોડની લક્ઝરી ગાડીઓ જપ્ત કરી છે। 10 બેંક ખાતા અને 3 લોકરને ફ્રીઝ કરાયા છે। અત્યાર સુધી 15 લોકો સાથે તેમણે છેતરપિંડી આચરી કુલ 20 કરોડથી વધુનું ફ્રોડ કર્યું હોવાનું અનુમાન હાલ લગાવાઈ રહ્યું છે। અમદાવાદ અને સુરતમાં 7 કરોડની પ્રોપર્ટી મળી આવી છે। આરોપીએ વર્ષ 2012માં પત્નીની હત્યા કરી હતી। હજી પણ આ મહાઠગ દંપતીની તપાસ કરવામાં આવશે।